શબ્દ કિનારે. તોફાની સમુદ્રમાં ફસાયેલા જહાજના કેપ્ટનને માત્ર દૂરથી દેખાતી એક દીવાદાંડી હાશકારો આપે છે અને બચવાની આશાઓનો કિનારો દેખાય છે. બસ તેવી જ રીતે કુવિચારોના મહાસાગરમાં તણાતા વ્યક્તિને સુવિચારોની દીવાદાંડીના એક એક સુવાક્યો દીવાદાંડી બની શાંતિ, સમાધિ અને પ્રસન્નતાના કિનારે પહોંચાડે છે. જવું છે તમારે એ આનંદના અને એ ઉત્સાહના કિનારે? તો તમારે એકવાર આ પુસ્તક વાંચવું જ રહ્યું, સુવિચારોની દીવાદાંડી. આપને જણાવતા સહર્ષ આનંદ થાય છે કે સુવિચારોની દીવાદાંડી પ્રકાશિત થઈ ચૂક્યું છે. એટલે જેમણે પણ આનું બુકિંગ ના કરાવ્યું હોય એ અહીંયા આપેલા સાગરભાઈના નંબર પર મેસેજ તમારા પોસ્ટલ એડ્રેસ સાથે આપશો તો આપને પહોંચાડવામાં અમને સહેલું પડશે. તો આશા રાખીએ છીએ કે આ સુવિચારોની દીવાદાંડી તમારા જીવનમાં દીવાદાંડી સ્વરૂપ જરૂર પહોંચાડે. કાલે રાતે બરોબર સૂતા હતા તમે? રાતની ઊંઘ ક્યારેક દિવસે પૂરી કરવી પડે છે, ક્યારેક ગોળીઓના સહારે પણ જવું પડે છે. જેમ નાનપણમાં સરસ મજાના હાલરડા ગાઈને માં સુડાવતી હતી. આજના આ દોડધામ ભર્યા જીવનમાં ઊંઘને લગતા અનેક પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરીએ છીએ. કંઈક આપણા શરીરમાં ઘર કહેલા રોગોને કારણે હોય, આપણી ખોટી આદતોને કારણે હોય, કે પછી કોઈક જાતનું ટેન્શન, ડિપ્રેશન, અણગમતી ઘટના કે ડર, આવા અનેક કારણો ઊંઘ ન આવવાના હોઈ શકે. પણ એના વિશે આજે થોડાક નવીનભાઈએ સંગ્રહિત કરેલા ઊંઘ વિશેના સુવિચારો પર આપણે વિચાર કરશું. જે સારી રીતે ઊંઘી નથી શકતો એ સારી રીતે જીવી પણ નથી શકતો. આપણે ત્યાં એવું કહેવાય છે કે કુદરતે મનુષ્યને આપેલા બધા જ વરદાનોમાં શ્રેષ્ઠતમ જો કોઈ વરદાન હોય તો એ ઊંઘનું વરદાન છે. જે આપણી બધી જ ચિંતાઓને ચો તરફથી ઓછી કરી શકે છે તે ઊંઘ છે. અને જે આપણી આફતોને સમયના અમુક ચોક્કસ મુકામ માટે રોકી રાખે છે એ ઊંઘ છે. ધીમી ગતિના શ્વાસ લેતા લેતા એ જાણે મૃત્યુની સોળમાં થોડી વાર આરામ કરતો હોય એવી શિષ્ટ સ્થિતિઓ સર્જાઈ જાય છે. નિંદરનું સમયપત્રક બનાવીને જ ચાલવું પડે. એ સમયપત્રક મુજબ ચાલીએ તો સ્વાસ્થ્ય સારું રહે છે. એમાંય ઓછું ઊંઘનાર લોકોએ તો ખાસ સમય મુજબ નિંદર લઈ જ લેવી જોઈએ. એવા બહુ ઓછી વ્યક્તિઓ હોય છે, બહુ અપવાદ રૂપે, જેમ કે મહાવીર સ્વામી, સિકંદર, મોદી સાહેબ, નરેન્દ્ર મોદી, જેના મગજને થાક નથી લાગતો. એ લોકોને ઊંઘ પણ ઓછી જોતી હોય છે. પણ આ બધા અપવાદ છે. એ કરોડોમાં એકાદ જણ જે ઊંઘ વગર ચલાવી શકે, કે બહુ જ ઓછી ઊંઘથી ચલાવી શકે. નિંદરનું એટલે જ સમયપત્રક બનાવીને તમારા મારા જેવાએ એનું ધ્યાન રાખવું પડે છે. ઊંઘ એટલે હૃદયનો વિસામો.
મન જો ભાગમભાગ કરતું હોય તો ઊંઘ પણ ભાગી જશે. ઊંઘ વેચીને સુખો કદી ખરીદી શકાતા નથી. જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન ના કરો. ઊંઘ આવે ત્યારે આવકારશો તો જ એ તમને ઊંઘવા દેશે. એક તો તમારા જીવનમાં કોઈ મહેનત છે જ નહીં એટલે તમને થાક નથી લાગતો, અને થાક ન લાગે તો ઊંઘ સ્વાભાવિક જ ઓછી આવે. ઊંઘને આવવું જ હોય ત્યારે એને કોઈ રોકી શકતું નથી. કોઈને પણ જો સારી રીતે અને શાંતિથી ઊંઘ લેવી હોય તો લાઇટો બંધ કરવી જોઈએ, જેથી મેલેટોનિન તમારામાં સક્રિય થાય અને તમે સૂઈ શકો. ઊંઘ એટલે જીવનને અજવાળું આપતું અંધારું. એકવાર માણસ ઊંઘના શરણે જતો રહે પછી એની બધી જ પીડાઓ અને વેદનાઓ ધીરે ધીરે રૂઝાવા માંડે છે. એવું કહે છે ને કે આખી બોડીની સિસ્ટમ રિપેર અને મેન્ટેનન્સ એ તમારી ઊંઘ દરમિયાન થતું હોય છે. એટલા માટે જ ઊંઘ ન થાય તો બીજા અનેક રોગોને આમંત્રણ આપી દેવાય છે. શાંતિની ઊંઘ માણવી હોય તો શાંતિભર્યું જીવન જીવો. આપણા તન અને મનને શક્તિ અર્પે છે અને શુદ્ધતા અર્પે છે એ ઊંઘ છે. માટે જ હું એને નિંદ્રા દેવી કહું છું. આપ પણ તેને એટલા જ માનથી બોલાવો. જીવનમાં ઊંઘ જેવો બીજો કોઈ હમસફર નથી. બસ તો આ હમસફર હંમેશા આપણી સાથે રહે. શાંતિભરી સરસ મજાની ઊંઘ આપને કાયમ મળતી રહે એવી જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.